ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારા સામે લઈને આવ્યો છું બહુ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે તમારા કોલેજના એડમિશન માટે છે કે જે લોકોને 2024માં ધોરણ 12 પાસ કરી છે અને જે લોકોને એસસીબીસી અથવા તો જીસીએસમાં ફોર્મ ભરી દીધો છે. આ વિડીયો તમારા બધા મિત્રોને પણ શેર કરો જેથી આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝથી તમારા મિત્રોને પણ મદદ થાય. તો હવે હું મિત્રો તમારો જ્યાદા ટાઈમ વેસ્ટ ના કરતા વિડીયો સ્ટાર્ટ કરીશ. તો તમારા આગળ છે 17 જૂન 2024 ગુજરાત સમાચારનો પેપર, જેમાં 2 એવા મુદ્દાઓ છે જેના માટે આપણે આજે આ વિડીયોમાં વાત કરીએ. તો આમાં પહેલા મુદ્દો છે કે પ્રવેશ પૂરા થવા સાથે નવું વર્ષ શરૂ થવા આવ્યું ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ નવી ખાનગી મહિલા કોલેજો માટે પ્રક્રિયા શરૂ કરી. અમદાવાદ રવિવાર નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાને હવે થોડા દિવસો બાકી છે અને નવા વર્ષની પ્રવેશ પ્રક્રિયા પણ પૂરી થવા આવી ત્યારે મોડે ગુજરાત યુનિવર્સિટીને નવી ખાનગી મહિલા કોલેજો માટે સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ છે અને જે 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટીને દર વર્ષે વર્ગ વધારો, બેઠક વધારો અને નવી કોલેજની જરૂરિયાત વર્ષ શરૂ થયા પછી ધ્યાન આવે છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ 2023 અંતર્ગત નીડ કમિટીની ભલામણો અને નીડ કમિટીના ઠરાવને આધારે યુનિવર્સિટી વિસ્તારમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટે સ્વનિર્ભર ધોરણે બહેનો માટેની નવી કોલેજો શરૂ કરવા માટે અરજીઓ માંગવામાં આવી છે. બીફોર્મ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે કે BBAમાં BS BCA यानी कि बैचलर स्टडीज़ तथा BS कॉम्प्यूटर एप्लीकेशन BCA સહિતના 3 કોર્સમાં નવી મહિલા કોલેજો શરૂ કરવા માંગતી સંસ્થા, ટ્રસ્ટ કે મંડળ કે સોસાયટી પાસેથી અરજીઓ માંગવામાં આવી છે અને આ અરજી પ્રક્રિયા 20મી જૂન સુધી ચાલવાની છે. આનવી કોલેજ માટેના નિયમો પણ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે નવું યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ બીજી વાર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવી ખાનગી કોલેજ માટે અરજીઓ માંગવામાં આવી છે. ખાસ વિદ્યાર્થીઓની માટેની કન્યા કોલેજો શરૂ થાય તે ખરેખર જરૂરી છે અને આ પ્રયાસો પણ ખરેખર સારો છે. પરંતુ હવે નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા આવ્યું અને પ્રવેશ પ્રક્રિયા પણ લગભગ પૂરી થવા આવી ત્યારે ગુજરાત યુનિવર્સિટી મહિલા કોલેજ શરૂ કરવાની જોઈએ તેવું કેમ યાદ? હાલ BCAમાં એક પણ મહિલા કોલેજ નથી ત્યારે નવી ખાનગી મહિલા કોલેજથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. પરંતુ આ નવી મહિલા કોલેજોને મંજૂરી ક્યારે અપાશે અને ક્યારે કોલેજો શરૂ થશે તે પ્રશ્ન છે અને કોલેજો શરૂ પણ થશે તો પ્રથમ વર્ષે આ કોલેજોને કેટલી વિદ્યાર્થીનીઓ મળશે તે પણ પ્રશ્ન છે. ગત વર્ષે પણ પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ BBA, BCA અને બીફોર્મ કોલેજોમાં બેઠક વર્ગ વધારો અપાયો હતો. આ વર્ષે પણ પ્રવેશનું પ્રથમ રાઉન્ડ પૂરો થવા આવ્યો ત્યારે BBA, BCA, બીફોર્મ અને BAમાં વર્ગ વધારો અને બેઠક વધારો આપવામાં આવ્યો છે. આ છે બીજો મુદ્દો. આ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે જે બધા વિદ્યાર્થી મિત્રોને જાણવું જરૂરી છે. ગુજરાત સમાચારના 17 જૂન 2024 અમદાવાદના સમાચારમાં આવ્યું છે કે UGC ત્યાંની અંડર ગ્રેજ્યુએટ કોર્સ દ્વારા ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થી નિયત મુદત પહેલાં પ્રવેશ રદ કરાવે તો ફી પરત કરવી પડશે. અમદાવાદ રવિવાર UGC દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ફી રિફંડ પોલિસી જાહેર કરવામાં આવી છે. જે મુજબ વિદ્યાર્થી પ્રવેશ પૂર્ણ થવાની નિયત મુદત પહેલાં પ્રવેશ રદ કરાવે તો ફી પરત કરવી પડશે. આ ફી રિફંડ પોલિસીનો અમલ તમામ યુનિવર્સિટીઓ કોલેજોએ ફરજિયાત કરવો પડશે. જે મુજબ વિદ્યાર્થીઓ નિયત તારીખ પહેલાં પ્રવેશ રદ કરાવે તો 50થી 100% ફી રિફંડ કરવાની રહેશે અને 1000થી વધુ પ્રોસેસિંગ ફી પ્રવેશ રદ સામે નહીં લઈ શકાય. UGC દ્વારા 30 ઓક્ટોબર પ્રવેશ પૂર્ણતાની તારીખ નક્કી કરવામાં આવી છે. પ્રવેશ રદ સામે 1000થી વધુ પ્રોસેસિંગ ફી નહીં લઈ શકાય. તમામ યુનિવર્સિટી કોલેજોએ અમલ કરવો પડશે. ખાનગી યુનિવર્સિટી કોલેજો વિદ્યાર્થીઓને પ્રવેશ રદ કરવા સામે ફી રિફંડ કરતી નથી અને કરે છે તો મોટી પ્રોસેસિંગ ફી વસૂલ કરે છે. મોટાભાગે ખાનગી યુનિવર્સિટીઓ કોલેજો પ્રવેશ રદ કરાવનાર વિદ્યાર્થી પાસેથી પૂરા
સેમેસ્ટરની ફી લઈ લેતી હોય છે, ત્યારે યુજીસી દ્વારા ફી રેકોર્ડને લઈને પોલિસી તૈયાર કરવામાં આવી છે, અને જેના તમામ યુનિવર્સિટીઓ કોલેજોએ ફરજિયાત અમલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. યુજીસી આ પોલિસી મુજબ 30 સપ્ટેમ્બર સુધી જો વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે અથવા તો માઇગ્રેશન મેળવો તો પૂરી ફી રિફંડ કરવાની રહેશે, અને જો 30 ઓક્ટોબર પહેલાં પ્રવેશ રદ કરાવો તો યુનિવર્સિટી કોલેજ 1000થી વધુ પ્રોસેસિંગ ફી પ્રવેશ રદ સામે નહીં લઈ શકે. યુજીસી દ્વારા 30 ઓક્ટોબર સુધીની મુદત યુજી કોર્સીસમાં પ્રવેશ કરવા માટે નક્કી કરાઈ છે. યુજીસી પોલિસી અને ગાઈડલાઇન મુજબ વિદ્યાર્થીઓએ નિયત તારીખ અને દિવસથી તેનાથી વધુ દિવસો પહેલાં પ્રવેશ રદ કરાવે તો 100% ફી રિફંડ કરવાની રહેશે. જો 15 દિવસ કરતાં ઓછા દિવસો હોય તો 90% ફી રિફંડ કરવાની રહેશે. જ્યારે પ્રવેશની છેલ્લી તારીખ પછી 15 દિવસ કરતાં ઓછા દિવસો પ્રવેશ રદ કરાવે તો 80% અને 30 દિવસ કે તેથી ઓછા દિવસમાં પ્રવેશ રદ કરાવે તો 50% ફી રિફંડ યુનિવર્સિટી કોલેજે કરવાની રહેશે. જ્યારે પ્રવેશ પૂર્ણ કરવાની નિયત તારીખથી 30 દિવસ પછી જો વિદ્યાર્થી પ્રવેશ રદ કરાવે તો ફી રિફંડ કરવાની રહેશે નહીં, એટલે કે વિદ્યાર્થી એક પણ રૂપિયા ફી પરત નહીં મળે. યુજીસી દ્વારા નક્કી કરાયેલ અને જાહેર કરાયેલ ફી રિફંડ પોલિસીનો અમલ તમામ ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો ફરજિયાત કરવો રહેશે. ઉપરાંત જે રાજ્ય એડમિશન સમિતિ, પ્રવેશ સમિતિ કે કાઉન્સિલિંગ સમિતિ, ઓર્ગેનાઇઝેશન અને કોન્સોર્ટિયમથી માંડી એસોસિએશન સહિત તમામે આ પોલિસીનો અમલ કરવાનો રહેશે. યુજીસી ગાઈડલાઇન મુજબ જો કોઈ પણ પ્રવેશ 31 ઓક્ટોબર પછીના કોઈ તારીખ સુધી લંબાવવામાં આવે તો યુજીસી ઓક્ટોબર 2018 મુજબ ફી રિફંડ અને ઓરિજિનલ સર્ટિફિકેટ પરત કરવાનું અંગેનો નિયમો લાગુ પડશે. તો આ છે તમારા આ 2 ઇમ્પોર્ટન્ટ સમાચાર જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતા, જેથી તમને કોઈ પણ ડર લાગે નથી કે તમારે ફીસ ભરી દીધી છે કે નથી ભરી, કોલેજોમાં તમને ફી વાપસ મળશે.